નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચર જોયું. આગળનો લેક્ચરમાં આપણે જોયું એ પ્રમાણે બેઝિક ઇન્ફોર્મેશન જોયું. હવે સ્ટાન્ડર્ડ 12 ની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 11 ઓર્ગેનિક થી શરૂઆત કરશું. એક ઓર્ગેનિક નો ચેપ્ટર પછી ઇનઓર્ગેનિક. ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર કોને કહેવામાં આવે છે? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એટલે શું? આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું સ્ટ્રક્ચર પૂર્ણ કેવા પ્રકારનું છે, એનો સમૂહ કેવા પ્રકારનો છે, એની ચર્ચા આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આપણે જાણતા એવા સમૂહની વાત કરીએ નો ડાઉટ, પરંતુ જેમ જેમ વધારે સમૂહ આવતા જશે ચેપ્ટર અંદર એ વાત કરીશું વધારેમાં વધારે. પરંતુ બેઝિક ઇન્ફોર્મેશન છે એ ચેપ્ટરને જોઈ લઈએ, પછીથી આપણે આલ્કોહોલની શરૂઆત કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, આલ્કોહોલનો સમૂહ શું હોય? તો કે સર, આલ્કોહોલનો સમૂહ OH માઈનસ હોય. આલ્કોહોલનો સમૂહ છે વધારે ક્યાં જોવા મળતો હોય? તો કે દારૂની અંદર તેમાં ઇથેનોલનું પ્રમાણ વધારે હોય, તો એની અંદર OH આલ્કોહોલનું પ્રમાણ વધારે જોવા મળતું હોય. ઘણી જગ્યાએ જોવા મળતું હોય. તમે લખવામાં આવતા પાઠ્યપુસ્તકની અંદર બુક્સના જે કાગળ છે એની અંદર આલ્કોહોલનો ઉપયોગ થાય છે. સ્પિરિટ આવે છે જેમાં પણ આ આલ્કોહોલનો યુઝ વધારે કરવામાં આવે છે. કહેવાનો મીનિંગ, સમૂહની વાત કરી લે, જોઈ લે સમૂહનું ઉપર છેલ્લે માહિતી મેળવી લે. કીટોન છે તો કીટોનને CO તરીકે ઓળખવામાં આવે, સમૂહને લખવામાં આવે. કાર્બોક્સિલિક એસિડ છે એને COOH સમૂહ તરીકે ઓળખવામાં આવે. આલ્ડીહાઇડ સમૂહ છે, આલ્ડીહાઇડ તો એને CHO સમૂહ તરીકે ઓળખવામાં આવે. એસિટેટ છે COO નેગેટિવ તરીકે ઓળખવામાં આવે. ઇથર છે તો વન ઓક્સિજન એન્ડ જે સાઈડ ની અંદર આવેલા કાર્બનનું પ્રમાણ હોય એ બંને કાર્બન વચ્ચે ઓક્સિજન એક જે ઇથર તરીકે ઓળખાય. ફિનોલ એરોમેટિક સ્ટ્રક્ચર આવે બેન્ઝીન, એની કોઈ બેન્ઝીનના એક કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય તો આને ફિનોલ કહેવાય. આપણે સમૂહની વાત કરીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે પછી આલ્કેન અને આલ્કલાઇનની મને થોડીક વાત કરવી છે, કારણ કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની અંદર જોવા મળશે. આલ્કેન ખરેખર IUPAC નામકરણ આપણે આવડતું હોવું જોઈએ થોડા પ્રમાણમાં, જે 11 માં ભણી ચૂકેલા છે IUPAC નામકરણ સામાન્ય રીતે. પરંતુ હવે જોઈએ તો આલ્કેન, ખરેખર આલ્કેનનું એક્ઝામ્પલ આલ્કીન, આલ્કલાઇન કોને કહેવાય, તેનું સ્ટ્રક્ચર પૂર્ણમાં કેવા પ્રકારનું બંધારણ જોવા મળે એની ચર્ચા કરીશું. એક્ઝામ્પલ ફોર મીથેન. મીથેન કાર્બન, ખરેખર વિદ્યાર્થી મિત્રો કાર્બનની પરમાણુ પ્રમાણ આહિલી બેર્બોકાના ઓફ નિસો આપણે ટૂંક નામથી આપણે જાણીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કાર્બન 6 નંબરનું તત્વ છે એલિમેન્ટ્સમાં, પરંતુ તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા છે સંયોજક કક્ષા. કહેવાનો મીનિંગ, એટલા માટે કાર્બન કોઈ પણ 4 અનોધર એલિમેન્ટ્સ ને પોતાની સાથે બાઇન્ડ થવા દે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મિથેન છે, મિથેન સાથે 4 હાઇડ્રોજન ના પરમાણુ એટેચ થયેલા છે સિંગલ બોન્ડથી. જે સિંગલ બોન્ડ નું સંકલન કેવા પ્રકારનું છે, જેની અંદર કાર્બનનો વંશ ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો વંશ ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન એલિમેન્ટ્સમાં પ્રથમ નંબરનું છે તત્વ. આ રીતના બધા ચારે ચાર કાર્બનના ચારે ચાર ઇલેક્ટ્રોન્સ હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન સાથે બાઇન્ડ થઈ કોમ્બિનેશન કરી સિંગલ બોન્ડથી અને આલ્કેન શ્રેણી બનાવશે. આલ્કેન શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો ખરેખર સિંગલ બોન્ડથી એટેચ થયેલા હોય બીજા પરમાણુ કાર્બન સાથે. એને કારણે તેનું સંકરણ sp3 પ્રકારનું છે. sp3 સંકરણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એ બી તમે 11 સાયન્સ ની અંદર પ્રોપરલી ભણી ચૂકેલા છો. sp3 બંધારણ, sp2, sp
DsP3 આ પ્રકારના બંધારણ ઘણા બંધારણ તમે શીખી ગયા છો પરંતુ કક્ષક અને કક્ષા વિશેનું ડિફરન્સ બી તમને ખબર હોવું જોઈએ કક્ષક કોને કહેવાય હું આની અંદર આવેલું છે એટલા માટે કહું છું કક્ષક એટલે કે SPDF જેને કક્ષક કહેવામાં આવે કક્ષા KLMN જેને કક્ષા કહે છે જે સંકલનની અંદર ખૂબ ભાગ ભજવે છે પરંતુ હવે જે આપણે મેઈન ટોપિકની વાત ચાલુ છે એના ઉપર જઈએ સેકન્ડ પરંતુ આલ્કેન છે 10 સુધી કરી શકાય 10 સુધીની જરૂર પડે 12 સુધી 12 માં 10 સુધી આવડતું હોય તો યોગ્ય કહેવાય તો આલ્કેન છે તો મિથેન વન એક્ઝામ્પલ ની ઘણા એક્ઝામ્પલ છે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન નોનેન અને ડેકેન આલ્કેન ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પાછળ જે પૂર્વ લગાડવામાં આવે છે આલ્કેન તો એન પ્રત્યે લાગશે જેને હું પૂર્વક કહીશ તે પણ આપણે 11th સાયન્સમાં ભણી ચૂકેલા છે પરંતુ ઉપર સુધી માહિતી મેળવીએ આલ્કેન ની અંદર એન પ્રત્યે લાગે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન આ રીતે તો આ બધાના એક્ઝામ્પલમાં બધામાં કાર્બન સાથે જે હાઇડ્રોજન એટેચ થયેલો છે અથવા તો બીજો કોઈ પણ મોલેક્યુલર એટમ્સ એટેચ થયેલો છે કાર્બન સાથે એ સિંગલ બોન્ડથી થાય એટલા માટે એનું બંધારણ સંકલન sp3 પ્રકારનું છે આલ્કેનની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સેમ એક્ઝામ્પલ લીધો આપણે વિથ ઇથેન મિથેન ના લઈ શકે કારણ કે મિથેનમાં એક કાર્બન આવેલો છે આલ્કીન ની અંદર બે કાર્બનો છે ડબલ બોન્ડનું ફોર્મેશન થાય એટલા ઇથેન ની વાત કરીએ એક્ઝામ્પલ આલ્કીન માં લેતા તો કાર્બન કાર્બન વચ્ચે કોઈ પણ એક કાર્બન સાથે બીજો કાર્બન એટેચ થાય તો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન હોય ડબલ બોન્ડ સાથે બે કાર્બન ડબલ બોન્ડ થી જોડાયેલા હોય બંને કાર્બનના એલિમેન્ટ્સ ઇલેક્ટ્રોન્સ છે એ ડબલ બોન્ડ થી જોડાયેલા હોય તો આવા પ્રકારના સંયોજનને હું આલ્કીન કહીશ કહેવાનો મીનિંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આલ્કીનમાં ખરેખર કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોવાને કારણે તેનું સંકરણ sp2 પ્રકારનું જોવા મળે 1s કક્ષક p ની 2 ઓર્બિટલ્સ બંને જોઈન્ટ થઈ અને sp2 પ્રકારનું સંકરણ બને જે આપણે ખ્યાલ 11 માં મેળવેલો છે કાર્બન કાર્બન વચ્ચેનું જે ડબલ બોન્ડ ફોર્મેશન થાય કાર્બન કાર્બન વચ્ચે નોટ કાર્બન અને હાઇડ્રોજન કારણ કે હાઇડ્રોજન પાસે પોતાનું એક જ ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આલ્કીન ની વાત કરીએ તો આલ્કીન માં જોઈએ ઇથેન ઇથીન ઇથીન પ્રોપીન બ્યુટીન પેન્ટીન હેક્સીન હેપ્ટીન ઓક્ટીન નોનીન ડેકીન ઇન પ્રત્યય જોવા મળે જે આ બધાની અંદર આ બધા સંયોજનની અંદર ઇન પ્રત્યય પાછળ લાગતો ઇન પૂર્વક લાગતો જોવા મળે એટલા માટે તેનો પૂર્વક થશે ઇન જે બોન્ડ ફોર્મેશન છે તમે જાણતા છો સિંગલ બોન્ડ હોય તો આપણે સિગ્મા બોન્ડ કહીએ છીએ સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ ડબલ બોન્ડ હોય તેને પાઈ બોન્ડ કહીએ છીએ જે તમને માહિતી ઓલરેડી છે હવે પછી આલ્કાઇન ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો બસ સેમ બોન્ડ ફોર્મેશન વધતું જશે આલ્કેન આલ્કીન ની સરખામણીમાં આલ્કાઇન ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હું કાર્બન કાર્બન ની વાત કરું કે એની સાથે જે કાર્બન એનો બીજો મોલેક્યુલ કાર્બનનો બીજો મોલેક્યુલ જોડાયેલો છે એની સાથે તો એ કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ જોડાયેલો હોય ટ્રિપલ બોન્ડ થી ફોર્મેશન થયેલું હોય તેના ચારે ચાર ઇલેક્ટ્રોન માંથી પોતાના એક કાર્બન 3 ઇલેક્ટ્રોન અને બીજો કાર્બન 3 3
ડોનેટ કરી અને ટ્રિપલ બોન્ડ ફોર્મ કરે તો આવા પ્રકારના સમૂહ સંયોજનને હું આલ્કાઇન કહે. આલ્કાઇનની વાત થઈ વિદ્યાર્થી મિત્રો, જેની અંદર સંકલનની વાત કરીએ તો જેમાં sp સંકલન જોવા મળે. સંકલનને sp sp2 sp3 પ્રકારના સંકલન dsp3 d2sp2 આવા પ્રકારના સંકલનને આપણે જોઈ ગયા છે 11 સાયન્સ ની અંદર. હવે પછી જોઈએ તો આલ્કાઇન ઇઝ સેમ આલ્કીન અને આલ્કેનની જેમ એને પણ હું કહીશ ઇથાઇન, બ્યુટાઇન, પ્રોપાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન, ઓક્ટાઇન, નોનાઇન અને ડેકઆઇન. આયન પ્રત્યય જોવા મળે. આલ્કેનની પાછળ આયન પૂર્વક લગાડવામાં આવે. આનું સંકલન sp પ્રકારનું જોવા મળે. તો આ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. હવે પછી હું આલ્કોહોલની ચર્ચા કરીશું અને ચેપ્ટરની શરૂઆત કરીશું કે આલ્કોહોલ ખરેખર શું છે. વિદ્યાર્થી મિત્રો આલ્કેન, આલ્કીન અને આલ્કલાઇનની વાત કર્યા પછી હવે ચેપ્ટર નંબર 11 માં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર માં સૌપ્રથમ ફર્સ્ટ ફોર આલ્કોહોલની ચર્ચા કરીએ. આલ્કોહોલ સમૂહ જેને OH કહેવામાં આવે આપણે વાત કરી આગળ, પરંતુ એની વ્યાખ્યાથી ડેફિનેશનથી શરૂઆત કરીએ. જોઈએ શું કહેવા માંગે. કોઈ હાઇડ્રોકાર્બન સંયોજનના એક અથવા એકથી વધારે હાઇડ્રોજન પરમાણુ અન્ય પરમાણુ અથવા પરમાણુના સમૂહ વડે વિસ્થાપનથી સંપૂર્ણ નવા સંયોજનનું નિર્માણ થાય છે, જેના ગુણધર્મને અને બંધારણ બિલકુલ ભિન્ન હોય. કહેવાનો મીનિંગ શું છે વિદ્યાર્થી મિત્રો? ખરેખર કોઈ પણ હાઇડ્રોકાર્બન છે. હાઇડ્રોકાર્બન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? જે ટોપિક છે આપણો મીનિંગ કહેવાનો. વોટ ઇઝ હાઇડ્રોકાર્બન? ખરેખર હાઇડ્રોકાર્બન છે શું? તો હાઇડ્રોકાર્બનનો મીનિંગ એવો છે કે કાર્બન સાથે હાઇડ્રોજન એટેચ થયેલો જોવા મળે તો એનું હાઇડ્રોકાર્બન કહીશ, જેનું હાઇડ્રોકાર્બન તરીકે ઓળખીશ. તો હાઇડ્રોકાર્બન સંયોજન એક કરતા વધારે કાર્બન એટેચ થાય અને કંઈક સંયોજન બને, કંઈક રચના બને છે. સંયોજનની વાત આપણે કરી બેઝિકમાં કે સંયોજન કોને કહેવાય? એક કરતા વધારે એટમ્સ, મોલેક્યુલ્સ બાઇન્ડ થાય અને કંઈક નવી વસ્તુઓ અને નવી કંઈક પ્રોડક્ટ મળે, જેને હું સંયોજન કહી શકીએ. તો હાઇડ્રોકાર્બન સંયોજનના એક અથવા તો વધારે હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન અથવા તો વધારે હાઇડ્રોજન પરમાણુઓ નો અન્ય પરમાણુ અથવા પરમાણુના સમૂહ વડે બીજા કોઈ પરમાણુ, જેમ કે મિથેન, એક્ઝામ્પલ લઈએ મિથેન. જેમાં કાર્બન સાથે 4 હાઇડ્રોજન અટેચ જોવા મળે છે, જેમાં કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન અધર કોઈ મોલેક્યુલ્સ અથવા એટમ વડે થયેલું જોવા મળે તો પરમાણુ સમૂહ વડે વિસ્થાપનથી સંપૂર્ણ નવા સંયોજનનું નિર્માણ થાય છે. કંઈક નવી સ્ટ્રક્ચર મળશે, કંઈક નવું સ્ટ્રક્ચર ફોર્મ થતું જોવા મળશે. તો કહેવાનો મીનિંગ એટલો હતો. હવે સેકન્ડ જોઈએ શું કહેવા માંગે. જ્યારે એલિફેટિક અને એરોમેટિક, વોટ ઇઝ એલિફેટિક એન્ડ વોટ ઇઝ એરોમેટિક? ખરેખર એલિફેટિક કોને કહેવામાં આવે છે અને એરોમેટિક કોને કહેવામાં આવે છે? આનો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો આપણને હોવો જોઈએ. એલિફેટિક મીન્સ રેખીય અથવા સાક્ષ્ય પણ હોઈ શકે, પરંતુ રેખીય હોય, કોઈ પણ રેઝોનન્સ ન જોવા મળતું હોય તો હું એલિફેટિક કહીશ. અને એરોમેટિક મીન્સ સર્ક્યુલર મીન્સ રેઝોનન્સ જોવા મળતું, જેમ કે બેન્ઝીન, જેમાં ઘણા બધા એક્ઝામ્પલ છે, જેને હું એરોમેટિક કહીશ. તો એરોમેટિક અને એલિફેટિક વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. ત્યારબાદ શું કહેવા માંગે? જ્યારે એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બન ના હાઇડ્રોજનનું વિસ્થાપન જ્યારે OH સમૂહ વડે એટલે કે આલ્કોહોલ સમૂહ વડે થાય છે ત્યારે અનુક્રમે આલ્કોહોલ એન્ડ ફિનોલ સંયોજન બને છે. કઈ રીતના બનતા હશે આલ્કોહોલ ફિનોલ? શું આ વ્યાખ્યા લખને
એમાં કોઈ પણ હાઇડ્રોજન એક રિમૂવ કરીએ અને ત્યાં OH સમૂહને એટેચ કરું તો મને આલ્કોહોલ અને ફિનોલ મળશે. તો કઈ રીતના બનશે તો એનું સ્ટ્રક્ચર એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો એક્ઝામ્પલ જોઈએ કે મીથેન છે. મીથેન CH4 કાર્બનની ચારે ચાર વેલેન્સી સાથે હાઇડ્રોજન એટેચ થયેલા છે. તો ચારે ચાર હાઇડ્રોજન એટેચ થયેલા છે તો એની અંદરથી ચારે ચાર હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કરી અને એની જગ્યાએ હું OH સમૂહને એટેચ કરી. કહેવાનો મીનિંગ શું છે તો આનો IUPAC નેમ શું છે તો કે મિથેન હતો ઓલરેડી આલ્કેન હતો એક હાઇડ્રોજન રિમૂવ કરી OH સમૂહને એટેચ કરેલો તો એનું નામકરણ શું થશે IUPAC નું નામકરણ બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ IUPAC ફૂલ ફોર્મ તમે બેઝિક એક 1 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે કે IUPAC ફૂલ ફોર્મ જે આપણે કહેલું છે બેઝિક લેક્ચરમાં તો બી નો ડાઉટ કહી દઈએ. IUPAC ફૂલ ફોર્મ in International Union of Pure Applied Chemistry જે IUPAC નું ફૂલ ફોર્મ છે. પરંતુ આપણે IUPAC નામકરણ કરીએ જ્યારે તો આનું IUPAC નામકરણ શું છે મિથેનોલ. મિથેનોલ તેનું IUPAC નામકરણ થઈ શકશે. ત્યારબાદ જોઈએ વાત કરીએ આપણે એલિફેટિકની. આ એક્ઝામ્પલ લીધું એલિફેટિક જેમાં મિથેનનું એક્ઝામ્પલ લીધું મિથેનોલ જે એલિફેટિક એક્ઝામ્પલ છે મિથેનોલ બન્યું રેડી. ત્યારબાદ આપણે જોઈએ એરોમેટિક એક્ઝામ્પલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો એરોમેટિક એક્ઝામ્પલની નેક્સ્ટ વાત કરીએ જેમાં ફર્સ્ટ ઓફ ઓલ એરોમેટિકની નેક્સ્ટ વાત કરીએ એક્ઝામ્પલમાં જોઈએ કે આલ્કોહોલનો યુઝ ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો. આલ્કોહોલ ખરેખર યુઝ ક્યાં થાય જે આપણે રોજિંદા જીવનમાં આલ્કોહોલનો યુઝ ક્યાં થાય તો કે વિદ્યાર્થી મિત્રો લાકડા હોય લાકડાને પોલિશ કરવા માટે વધારે પ્રમાણમાં આલ્કોહોલનો યુઝ થતો હોય કે લાકડાને પોલિશ કરી અને તેનો ઉપયોગ લેવા જોઈએ. જે એક્ઝામ્પલ તરીકે સ્પિરિટ છે જે સ્પિરિટમાં વધારેમાં વધારે પ્રમાણ આલ્કોહોલનું હોય પરંતુ કયો આલ્કોહોલ સ્પિરિટ એક્ઝામ્પલ નો ડાઉટ મેં કહી દીધું સ્પિરિટ એક્ઝામ્પલ છે તે તમારા પાઠ્યપુસ્તક ટેક્સ્ટ બુકમાં આપેલ છે નો ડાઉટ. પરંતુ સ્પિરિટમાં કયો આલ્કોહોલ પ્રેઝન્ટ હોય તો કે સ્પિરિટની અંદર ઇથેનોલ નામનું આલ્કોહોલ વધારે પ્રમાણમાં પ્રેઝન્ટ હોય છે. વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ તો નો ડાઉટ છે પરંતુ આપણા રોજિંદા જીવનની વાત કરીએ આપણા સ્ટડીની વાત કરીએ તો આલ્કોહોલનો યુઝ ક્યાં ક્યાં જોવા મળે છે તો કે ટેક્સ્ટ બુક પત્રકાર જે પત્ર આવે છે એમાં ઘણા ન્યૂઝપેપર આવે છે એમાં આ બધા ન્યૂઝપેપરમાં એ બધીના બનાવટમાં આલ્કોહોલનો વધારેમાં વધારે યુઝ થતો જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ કેના ઉપયોગ છે યુઝ છે ઘણા બધા છે નો ડાઉટ લોટ્સ યુઝ છે પરંતુ આલ્કોહોલ નેક્સ્ટ જોઈએ આલ્કોહોલમાં એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ એલિફેટિક પ્રણાલીના કાર્બન પરમાણુ સાથે સીધા જોડાય છે. એલિફેટિકના પરમાણુ સાથે કઈ રીતના જે આપણે એક્ઝામ્પલ ઓલરેડી જોઈ ચૂકેલા છે કે એલિફેટિકના કઈ રીતે ડાયરેક્ટ OH સમૂહ જોડાય તો કે મિથાઇલ છે ચાર હાઇડ્રોજન છે 1 હાઇડ્રોજન રિમૂવ થશે જે આપણે એક્ઝામ્પલ ઓલરેડી જોઈ ચૂકેલા છે. તો 1 હાઇડ્રોજન રિમૂવ થશે CH3 બનશે એની સાથે એક OH સમૂહ જોડાશે. લોટ્સ એક્ઝામ્પલ લઈ શકું મિથેનોલ લીધું એની સાથે ફરીવાર બીજું નામ ઇથેનોલ પ્રોપેનોલ એટલે કે વિદ્યાર્થી મિત્રો આલ્કેન શ્રેણીમાં તમને ખબર છે 10 સુધી તો આવડવું જોઈએ. મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેપ્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન અને ડેકેન ત્યાં સુધી હું કરી શકું. મિથેનોલ ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ પેન્ટેનોલ હેક્ઝેનોલ હેપ્ટેનોલ ઓક્ટેનોલ નોનેનોલ અને ડેકેનોલ આ રીતે હું 10 से 10 એક્ઝામ્પલ લઈ શકું. ડાયરેક્ટલી એટેચ કરી શકું ક્યારે તો કે 1 હાઇડ્રોજન રિમૂવ એન્ડ એડિશન ઓફ ધ OH સમ. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જ્યારે ફિનોલમાં OH સમૂહ એરોમેટિક પ્રણાલીના કાર્બન પરમાણુ સાથે સીધો
સીધો જોડાય. એરોમેટિક એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે રિંગ ફોર્મ હોય, 6 કાર્બન હોય એવી એરોમેટિક સ્ટ્રક્ચર જોઈએ આપણે. જેમ કે બેન્ઝીનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ તરીકે હું બેન્ઝીનની વાત કરું તો બેન્ઝીનની અંદર પણ 6 કાર્બન પ્રેઝન્ટ હોય, બરાબર. 6 કાર્બનની અંદર બધા અલ્ટરનેટિવ ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોય. બેન્ઝીનની અંદર ઓલરેડી તમે રાઉન્ડ કરો તો બી ચાલે. એડી રાઉન્ડ શા માટે કરવામાં આવે? કારણ કે તેમાં રેઝોનન્સ જોવા મળે. બેન્ઝીન છે એરોમેટિક સ્ટ્રક્ચર, તો એરોમેટિક સ્ટ્રક્ચરની અંદર રેઝોનન્સ પ્રેઝન્ટ હોય, એટલા માટે તેની અંદર હું રાઉન્ડ ફોર્મ કરું અથવા તો ડબલ બોન્ડ અલ્ટરનેટિવ ડબલ બોન્ડ પ્રેઝન્ટ કરું. ત્યારબાદ એરોમેટિકની અંદર કોઈ પણ એક કાર્બનનું પાસેથી હાઇડ્રોજન રિમૂવ કરીશ અને ત્યાં હું OH સમૂહને એન્ટર કરીશ. આ એક્ઝામ્પલ છે ફિનોલ. તો આ રીતે આપણે કહેવામાં આવેલું કે જ્યારે ફિનોલમાં OH સમૂહ એરોમેટિક પ્રાણીના કાર્બન પરમાણુ સાથે સીધો જ જોડાશે, તો એરોમેટિક છે એનો કાર્બન સાથે OH સમૂહ સીધો જ જોડાશે. હાઇડ્રોજનને રિમૂવ કરી અને એન્ટર થશે OH સમૂહ. તો આ વાત આપણે કરેલી. ત્યારબાદ નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરેલી નેક્સ્ટમાં કે આલ્કોક્સી એલિફેટિક અને એરોમેટિક માં હાઇડ્રોક્સિલ ગ્રુપ હાઇડ્રોજન રિમૂવ થાય અને હાઇડ્રોક્સિલ ગ્રુપ કઈ રીતના એટેચ થાય એની વાત કરેલી. હવે પછી ઇથરની થોડી વ્યાખ્યા ચર્ચા જોઈએ. ઇથર કઈ રીતના બને છે, કઈ રીતના ઇથરની બનાવટ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો હાઇડ્રોકાર્બનમાં મીન્સ હાઇડ્રોકાર્બન એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે. ફર્સ્ટમાં જોયું તો કે હાઇડ્રોકાર્બન મીન્સ કાર્બન સાથે હાઇડ્રોજન એટેચ થયેલા હોય એવા ગ્રુપને હું પહેલા હાઇડ્રોકાર્બન કહીશ, બરાબર. હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું હાઇડ્રોજન મોલેક્યુલ્સનું હાઇડ્રોજન એટમ્સનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરોલોક્સી સમૂહ વડે થવાથી સંયોજન અન્ય વર્ગ પ્રાપ્ત કરે જેને ઇથર કહે છે. કઈ રીતના? તો કે કઈ રીતના હાઇડ્રોજન રિમૂવ થઈને આલ્કોક્સી અથવા તો એરોમેટિક ગ્રુપ જોડાય. તો પહેલા આલ્કોક્સીની વાત કરીએ, એક્ઝામ્પલ લઈએ. ઇથર ગ્રુપ છે સમૂહ, પહેલા ઇથર સમૂહ. હવે ઇથર સમૂહની બંને બાજુ કોઈ આલ્કાઇલ ગ્રુપ અથવા તો એક બાજુ અથવા તો બંને બાજુ કોઈ આલ્કાઇલ ગ્રુપ અથવા તો એરોમેટિક ગ્રુપ બાઇન્ડ થયેલું હોય ત્યારે ઇથરની રચના થાય. તો જોઈએ એક્ઝામ્પલ બંને બાજુ મિથાઇલ ગ્રુપ એટેચ કરીશ. તો આ અત્યારે પ્રોપર ઇથર ગ્રુપ તૈયાર થયું. કહેવાનો મીનિંગ કારણ આયુપીએસ નામકરણ કરું, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એપ્લાઇડ કેમિસ્ટ્રી, જે એનું પૂરું નામ છે યાદ રાખવું. એનો આયુપીએસ નામકરણ કરું તો બંને બાજુ કાર્બન છે, બે કાર્બન ગ્રુપ છે, હાઇડ્રોકાર્બન ગ્રુપ છે બંને બાજુ, મીન્સ આલ્કોક્સી ગ્રુપ છે. તો બંનેનું નામકરણ કરતી વખતે બંને બે કાર્બન ગ્રુપ હોવાને કારણે ડાઈ, બાકી વન કાર્બન ગ્રુપ જોડાયેલો હોય તો મોનો, બે હોય તો ડાઈ, અને ત્રણ આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો હોય તો ટ્રાઈ. આપણે પૂર્વક લગાવીએ, પરંતુ એ આગળ શીખીશું. પરંતુ અહીં બે કાર્બન ગ્રુપ જોડાયેલા હોવાથી ડાઈ પ્રત્યે લગાડવામાં આવશે. ડાઈ એ પોતે મિથાઇલ હોવાને કારણે એનું નામકરણ મિથાઇલ છે, એટલા માટે બે મિથાઇલ છે. ડાઈ મિથાઇલ અને સમૂહ ઇથર હોવાથી ઇથર, તો ડાઈ મિથાઇલ ઇથર તરીકે એનું નામકરણ થશે. નેક્સ્ટ જોઈએ, ઇથર એવું સંયોજન છે કે જે કોઈ પણ આલ્કોહોલ અથવા તો ફિનોલના હાઇડ્રોક્સી સમૂહના હાઇડ્રોજન પરમાણુ રિમૂવ થઈ અને આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે વિસ્થાપન થવાથી બને છે. કહેવાનો મીનિંગ એવો છે કે કોઈ પણ ફિનાઇલ ગ્રુપ છે, મીન્સ કહેવાનો ફિનોલ છે,
ફિનોલની અંદર રહેલા O અને H, તો હાઇડ્રોજન ફિનોલની અંદરથી રહેલો હાઇડ્રોજન રિમૂવ થાય અને એની જગ્યાએ કોઈ એરોમેટિક ગ્રુપ દાખલ થાય, મીન્સ એરાઇલ ગ્રુપ દાખલ થાય અથવા તો આલ્કાઇલ ગ્રુપ દાખલ થાય, ત્યારે ઇથરની રચના થાય, ઇથરની બનાવટ થાય. કહેવાનો મીનિંગ ફર્ધર હજુ હાઇડ્રોજન રિમૂવ થઈ અને એની જગ્યાએ એરોમેટિક ગ્રુપ એડ થાય, તો કહેવાનો મીનિંગ એવો છે કે આ ફિનોલ છે, ફિનોલની અંદર રહેલું O અને S હાઇડ્રોજન રિમૂવ થાય અને એની જગ્યાએ ફરીવાર બેન્ઝીન ગ્રુપ એટેચ થાય. તો આની રચના થાય. તો આ રીતના ઇથરની બનાવટ થશે, કારણ કે હાઇડ્રોજન હાઇડ્રોક્સી ગ્રુપ છે ત્યાંથી રિમૂવ થાય અને કોઈ એરોમેટિક કમ્પાઉન્ડ અથવા તો એરાઇલ કમ્પાઉન્ડ એની સાથે એટેચ થશે અને ઇથરની રચના થશે. તો ડાયફિનાઇલ ઇથર થયું. નામકરણ કહેવામાં આવે સામાન્ય નામકરણ ડાયફિનાઇલ ઇથર, જે તેનું સામાન્ય નામ છે ડાયફિનાઇલ ઇથર. તો આ રીતના હાઇડ્રોક્સી ગ્રુપ રિમૂવ થાય અને એરોમેટિક એરાઇલ અથવા તો આલ્કાઇલ ગ્રુપ એટેચ થાય અને ઇથરની રચના થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ જોશું કઈ રીતના વર્ગીકરણ જોવા મળે, કઈ રીતના ડેફિનેશન જોવા મળે. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું કે ઇથરની બનાવટ કઈ રીતના થાય. હવે પછી આલ્કોહોલ સંયોજનની વાત કરીએ. હવે આલ્કોહોલની શરૂઆત કરીએ. આલ્કોહોલનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન શું છે આલ્કોહોલનું, એની ચર્ચા કરીએ. એની વર્ગીકરણ શું છે આલ્કોહોલનું. તો આલ્કોહોલ સંયોજન માં મોનો, ડાય અને ટ્રાય સંયોજન કોને કહેવામાં આવે છે, અથવા તો પોલીહાઇડ્રિક સંયોજનો કોને કહેવામાં આવે છે, એની આપણે ચર્ચા કરીશું. ફર્સ્ટ ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઇથેનોલ. ખરેખર ઇથેનોલ આપણે મોનો, ડાય અને ટ્રાય એક્ઝામ્પલ દ્વારા સમજો. મોનો કોને કહેવાય, ટ્રાય અને ડાય કોને કહેવાય, એટલે આ ત્રણેય એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનું છે. તો કોઈ પણ કાર્બોહાઈડ્રેટ ગ્રુપ છે એની સાથે કોઈ એક જ હાઇડ્રોક્સી ગ્રુપ જોડાયેલો હોય, કોઈ એક જ હાઇડ્રોક્સી ગ્રુપ અટેચ થયેલો હોય, જોડાયેલો હોય કોઈ હાઇડ્રોકાર્બન સાથે, તો તેવા હાઇડ્રોક્સિલ ગ્રુપને હું મોનો હાઇડ્રિક તરીકે ઓળખીશ. મોનોહાઇડ્રિક તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ સેકન્ડ જોઈએ તો ઇથાઇલ છે, મિથાઇલ, ઇથાઇલ, ડાય છે. એક કરતા વધારે હાઇડ્રોક્સિલ ગ્રુપ હાઇડ્રોકાર્બન સાથે એટેચ થયેલા છે, આલ્કાઇલ ગ્રુપ સાથે એટેચ થયેલા છે, એટલા માટે બે ગ્રુપ એટેચ થયા છે હાઇડ્રોક્સિલ ગ્રુપ, એટલા માટે હું એને ડાય હાઇડ્રિક તરીકે ઓળખીશ. ત્યારબાદ થર્ડ જોઈએ મિથેન, ઇથેન, પ્રોપેન. ત્રણ હાઇડ્રોકાર્બન જોડાયેલ છે, મીન્સ આલ્કાઇલ ગ્રુપ પ્રોપેન જોડાયેલું છે આલ્કેન. તો એમાં જોઈએ તો 3 હાઇડ્રોક્સી ગ્રુપ હાઇડ્રોકાર્બન સાથે એટેચ થયેલા જોવા મળે છે. એટલા માટે 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ હોવાને કારણે તેને હું ટ્રાય હાઇડ્રિક સંયોજન કહીશ. હાઇડ્રિક ક્યાં થયેલું તો કે મોનો, ડાય અથવા ટ્રાય આલ્કોહોલિક સંયોજન કહેવાય, અથવા તો પોલીહાઇડ્રિક. જે પૂર્વક છે હાઇડ્રિક એ મોનો, ડાય અને ટ્રાય ની પાછળ પૂર્વક લગાડવામાં આવે છે. અથવા તો મને આયુપીસ નામકરણ કરવું હોય, મોનોહાઇડ્રિક નું આયુપીસ નામકરણ કરવું હોય તો મિથેન, ઇથેન બે કાર્બન સંકળાયેલા છે હાઇડ્રોક્સિલ ગ્રુપ સાથે, તો ઇથેન નોન આલ્કોક્સી ગ્રુપ છે, OH સમૂહ છે, તો ઓલ પ્રત્યય પાછળ ઓલ પૂર્વક લાગે. કઈ રીતના આલ્કોહોલ, તો ઓલ પૂર્વક પાછળ લાગે. એટલા માટે જ્યારે એનું આયુપીસી નામકરણ કરતી વખતે એનો પૂર્વક લગાવવો પડે.
તો ઇથેનોલ થશે આ નામકરણ, કારણ કે બે કાર્બન છે, મિથેન ઇથેન અને OH સમૂહ સંકળાયેલો છે એટલે ઇથેનોલ. ત્યારબાદ શાખાવાળો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે, શાખામાં OH સમૂહ જોડાયેલો છે, તો તેનું IUPAC નામકરણ કઈ રીતના કરશું? તો કે 1 તો આપણે એને કંઈક નંબર આપી દઈશું, કારણ કે શાખામાં હોવાને કારણે એને હું કંઈક એનો નંબર આપીશ જેથી હું IUPAC નામકરણ સરળતાથી કરી શકું. 1 2 મિથેન ઇથેન ઇથેન 1 2 OH સમૂહ બે હોવાથી હાઇડ્રોક્સિલ સમૂહ બે હોવાથી ડાયોલ. ઇથેન મિથેન ઇથેન બે હાઇડ્રોકાર્બન એટલે કે ઇથેન પહેલા અને બીજા કાર્બન ઉપર OH સમૂહ હોવાને કારણે 1 2 ડાયોલ. ઓલ પ્રત્યય આલ્કોક્સી ગ્રુપ હોવાને કારણે હાઇડ્રોક્સી ગ્રુપ હોવાને કારણે તેને ડાયોલ તરીકે ઓળખવામાં આવે છે. ડા એટલે બે, ઓલ એટલે OH સમૂહનો પૂર્વ. ત્યારબાદ થર્ડ જોઈએ તો એપી શાખામાં હાઇડ્રોક્સી ગ્રુપ એટેચ થયેલા છે કાર્બન હાઇડ્રોકાર્બન સાથે, તો એની ચર્ચા કરીએ તો ઓલરેડી સામાન્ય નામ તો પ્રેઝન્ટ છે, IUPAC નામ કરીએ તો 1 2 3 મિથેન ઇથેન પ્રોપેન. ત્રણ કાર્બન હોવાને કારણે એનું નામકરણ પ્રોપેન અથવા તો પ્રોપ. 1 2 અને 3 ત્રણેય કાર્બન સાથે OH સમૂહ હોવાને કારણે 1 2 3 ત્રણ OH સમૂહ હોવાને કારણે ટ્રાયોલ. તો આ રીતના સામાન્ય અને IUPAC નામકરણ કરી શકીએ. મોનોહાઇડ્રિક છે તો ઇથેનોલ, ડાયહાઇડ્રિક છે તો ઇથેન 1 2 ડાયોલ, ટ્રાઇહાઇડ્રિક છે તો પ્રોપ 1 2 3 ટ્રાયોલ. તો આ વાત આપણી પૂર્ણ થઈ. હવે નેક્સ્ટ વાત કરીએ કે IUPAC આલ્કોહોલ છે તો આલ્કોહોલનું નામકરણ કઈ રીતના? વિદ્યાર્થી મિત્રો, મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાઇહાઇડ્રિક ની વાત પછી તો મોનોહાઇડ્રિક માં જોઈએ તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનને હાઇડ્રોક્સિલ સમૂહ મીન્સ OH સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય, એટેચ થયેલો હોય, તેના સંકરણને આધારે પુનઃ વર્ગીકરણ. તો ફરીવાર વર્ગીકરણ કરીએ તેના સંકરણને આધારે આપણે કેટલા પ્રકારના વર્ગીકરણ જોવા મળે તે જોઈએ. તો sp3 પ્રકારના બંધ ધરાવતા સંયોજનનું વર્ગીકરણ આલ્કોહોલમાં તો જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ ત્રણ પ્રકારે થાય છે સંયોજનનું વર્ગીકરણ sp3 પ્રકારના. કેવા પ્રકારે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારે. mx સંયોજન, સેકન્ડ એલાઇલિક સંયોજનો અને થર્ડ બેન્ઝોઇક સંયોજનો, જે નેક્સ્ટ વાત કરીશું. ખરેખર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ મિથેનોલનું એક્ઝામ્પલ લઈ અને વાત કરો તો મિથેનોલ સાથે કાર્બનની 4 વેલેન્સીમાં 2 વેલેન્સી હાઇડ્રોજન સાથે એટેચ થયેલી હોય, 1 વેલેન્સી હાઇડ્રોક્સિલ ગ્રુપ સાથે અને 1 વેલેન્સી અધર ગ્રુપ સાથે એટેચ થયેલી હોય. તો આવા પ્રકારના આલ્કોહોલિક ગ્રુપને હું પ્રાથમિક કહી અથવા હાઇડ્રોક્સિલ ગ્રુપને હું પ્રાથમિક કહી. સેકન્ડ, એક કાર્બન સાથે કાર્બનની 4 વેલેન્સીમાંથી 2 ઇલેક્ટ્રોન પોતે અધર ગ્રુપ સાથે જોડાયેલા હોય, 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે બાઇન્ડ થયેલો હોય અને 1 ઇલેક્ટ્રોન OH સમૂહ સાથે બાઇન્ડ થયેલો હોય. તો આવા પ્રકારના આલ્કોહોલિક સંયોજનને હું દ્વિતીયક તરીકે ઓળખી. થર્ડ વન જોઈએ તો કાર્બનની 3 વેલેન્સી 3 ઇલેક્ટ્રોન કોઈ અધર ગ્રુપ સાથે એટેચ થયેલા હોય ને ઓન્લી 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોક્સિલ ગ્રુપ સાથે એટેચ થયેલો હોય તો આવા હાઇડ્રોક્સિલ ગ્રુપ અથવા આલ્કોહોલિક ગ્રુપને હું દ્વિતીયક તરીકે ઓળખી. તો આ પ્રકારે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલિક સંયોજનની વાત થઈ. ત્યારબાદ
સેકન્ડ વાત જોઈએ એલાયનિક સંયોજનો. એલાયનિક સંયોજનો કોને કહેવામાં આવે તેની વ્યાખ્યા જોઈએ અને વ્યાખ્યા પછી એલાયનિક સંયોજનોને સમજવાની કોશિશ કરીએ. એલાયનિક સંયોજનો એટલે કે આ આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે એટલે કે એલાયનિક કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય તેવા સંયોજનને હું એલાયનિક સંયોજન કહીશ. તો કેવી રીતના એલાયનિક કાર્બન સાથે જોડાયેલા હોય, એલાયનિક કાર્બન કેવી રીતના બને? કહેવાનો મીનિંગ એવો છે કે વ્યાખ્યાની અંદર આપણે કહેલું છે કે આ આલ્કોહોલ સંયોજનમાં OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના તો કે કાર્બન કાર્બન દ્વિબંધ પછીના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે. sp3 એટલે કે આ કાર્બન અને આ કાર્બન બંને વચ્ચે ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ હોવાને કારણે આનું બંધારણ sp2 પ્રકારનું થશે. તો એના પછી દ્વિબંધ પછીના sp3 સંકૃત કાર્બન સાથે પરમાણુ સાથે એટલે કે sp3 મીન્સ એના પછીનો જે કાર્બન પરમાણુ છે એ સિંગલ બોન્ડ થી એટેચ છે તેવા સિંગલ બોન્ડના કાર્બન પરમાણુનું સંકરણ જે sp3 પ્રકારનું જોવા મળશે. તો આનું બંધારણ sp3 પ્રકારનું હોવાથી આ કાર્બનને એની સાથે OH સમૂહ એટેચ થશે. તો આવા પ્રકારના સંયોજનને હું એલાયનિક સંયોજનો તરીકે ઓળખીશ. એવા કાર્બનને હું એલાયનિક કાર્બન તરીકે ઓળખીશ કે જેનું બંધારણ sp3 પ્રકારનું હોય અને એના પછી કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવેલા હોય. તો આવા પ્રકારનો અને OH ગ્રુપ એટેચ થયેલો હોય તો આવા પ્રકારના કાર્બનને હું એલાયનિક સંયોજનો અથવા એલાયનિક કાર્બન તરીકે ઓળખીશ. ત્યારબાદ હવે આપણે બેન્ઝોઇક સંયોજનો વિશેની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, sp3 સંકરણ ધરાવતા આલ્કોહોલિક સંયોજનમાં 3 પાર્ટ્સ પડેલા હતા: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલિક સંયોજનો. એની વાત કરેલી. ત્યારબાદ એલાયનિક સંયોજનની વાત કરેલી, એલાયનિક આલ્કોહોલિક સંયોજનની વાત કરેલી. થર્ડ બેન્ઝાઇક આલ્કોહોલ સંયોજનની વાત કરવાની છે. તો બેન્ઝાઇક આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બને છે? તો આ આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ એરોમેટિક વલય પછીના sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. તો કઈ રીતના જોડાયેલો હોય એની ચર્ચા કરીએ. તો કે એરોમેટિક સ્ટ્રક્ચર દોરી આપણે એરોમેટિક સ્ટ્રક્ચર ઓલરેડી દોરેલું છે. તો આ એરોમેટિક સ્ટ્રક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો એરોમેટિક સ્ટ્રક્ચર પછી એક કાર્બન એટેચ છે જે એરોમેટિક સ્ટ્રક્ચર સાથે સિંગલ બોન્ડ થી એટેચ છે અને જેનું બંધારણ sp3 થઈ શકે. તો આવા કાર્બનની વાત કરેલી sp3 સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. કોણ? તો કે હાઇડ્રોક્સિલ સમૂહ. તો આવા પ્રકારના હાઇડ્રોક્સિલ સમૂહ કે જે એરોમેટિક પછી કાર્બન જોડાયેલો હોય, કાર્બનની સાથે OH એટેચ થયેલો હોય અને એ કાર્બનનું સંકરણ sp3 પ્રકારનું હોય. તો આવા પ્રકારના એરોમેટિક સ્ટ્રક્ચરને બેન્ઝોઇક સ્ટ્રક્ચરને આવા પ્રકારના પ્રાથમિક તરીકે ઓળખીશ. પ્રાથમિક બેન્ઝાઇક આલ્કોહોલિક સંયોજનો તરીકે ઓળખીશ. ત્યારબાદ સેકન્ડ જોઈએ એરોમેટિક સ્ટ્રક્ચર છે એની સાથે કાર્બન એટેચ થયેલો છે. ઈ કાર્બનની એક વેલેન્સી સાથે હાઇડ્રોજન, એક વેલેન્સી સ્ટ્રક્ચર બેન્ઝીન સાથે એટેચ થયેલી છે અને એક વેલેન્સી એ અધર કાર્બન સાથે એટેચ થયેલી છે, બીજા કાર્બન સાથે એટેચ થયેલો છે અને એની એક વેલેન્સી એ OH સાથે એટેચ થયેલું છે. એટલે કહેવાનો મીનિંગ આવે એવો છે વિદ્યાર્થી મિત્રો કે એરોમેટિક સ્ટ્રક્ચર પછી કોઈ કાર્બન એટેચ થયેલો છે એરોમેટિક સાથે સિંગલ બોન્ડ થી જેનું પણ બંધારણ sp3 પ્રકારનું હોઈ શકે. પરંતુ પ્રાથમિકમાં બંને હાઇડ્રોજન એટેચ થયેલા હતો પરંતુ
દ્વિતીયકની અંદર એક હાઇડ્રોજન રિમૂવ થશે અને એની જગ્યાએ કોઈ કાર્બોક્સિલ ગ્રુપ એટેચ થશે. તો આવા પ્રકારના બેન્ઝોઇક આલ્કોહોલ સંયોજનને હું દ્વિતીયક પ્રકારના કહીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એરોમેટિક સ્ટ્રક્ચર ફાઇન્ડ કરો. એરોમેટિક સ્ટ્રક્ચર ની અંદર પરિવાર કાર્બન જોડો એક sp3 સંકલન સાથે. જે કાર્બન એક હાઇડ્રોજન હજુ એટેચ થયેલો છે કાર્બન સાથે, એ હાઇડ્રોજન હજુ રિમૂવ થાય અને અધર ગ્રુપ પરિવાર કાર્બોક્સિલિક ગ્રુપ કાર્બન એટેચ થશે અને બંને વેલેન્સી કાર્બનની બંને ઇલેક્ટ્રોન કાર્બનથી જોડાયેલા છે. એક ઇલેક્ટ્રોન છે કાર્બનનો એ હાઇડ્રોક્સિલ ગ્રુપથી અને એક ઇલેક્ટ્રોન વેલેન્સી ને એટોમિક સ્ટ્રક્ચર સાથે બાઇન્ડ થયેલી જોવા મળશે, જે સિંગલ બોન્ડ જોવા મળશે, જેને કારણે એનું પણ બંધારણ sp3 પ્રકારનું જોવા મળશે. તો આવા પ્રકારના બેન્ઝાઇક આલ્કોહોલને હું તૃતીય પ્રકારનું કહીશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો sp3 સંકલન કક્ષક ધરાવતા તે ડાયરેક્ટલી એટેચ થયેલું ન જોવા પણ ડબલ બોન્ડથી એવા સંકલનની વાત કરેલી. કહેવાનો મીનિંગ એવો છે મારો વિદ્યાર્થી મિત્રો કે આપણે ત્રણ પ્રકારના સંયોજનો જોયા આલ્કોહોલિક કે જેનો sp3 સંકલન હોય એવા ક્યાં તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સંયોજનો આલ્કોહોલિક સંયોજનો, સેકન્ડ એલાઇલિક આલ્કોહોલિક સંયોજનો અને થર્ડ બેન્ઝાઇક આલ્કોહોલિક સંયોજનો. હવે પછી sp2 સંકલન ધરાવતા આલ્કોહોલિક સંયોજનોની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો sp3 OH બંધ ધરાવતા સંયોજનોની વાત કરેલી. હવે એમાં ત્રણ પાર્ટ્સ પડેલા એ વાત કરેલી. હવે પછી સેકન્ડ sp2 સંકલન ધરાવતા બંધ ધરાવતા સંયોજનની વાત કરીએ, આલ્કોહોલિક સંયોજનની વાત કરીએ. તો એમાં જોઈએ કે આ આલ્કોહોલ સંયોજનોમાં OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ સાથે એટલે કે વિનાઇલ કાર્બન પરમાણુ અથવા તો એરાઇલ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો આવા આલ્કોહોલિક સંયોજનો વિનાઇલિક આલ્કોહોલ સંયોજન તરીકે ઓળખાય છે. તો કહેવાનો મીનિંગ વિનાઇલિક આલ્કોહોલ સંયોજનો કોને કહેવાય છે? તો વિનાઇલિક આલ્કોહોલ સંયોજનો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મીનિંગ વ્યાખ્યામાં એવો છે કાર્બન કાર્બન વચ્ચે જ્યારે ડબલ બોન્ડ હોય અને એ કાર્બન કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ સાથે સંકળાયેલ કાર્બન પરમાણુ છે, કાર્બન હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, એટલે કે મીન્સ કાર્બન કાર્બન જે મોલેક્યુલ્સ છે એ કાર્બન કાર્બન બંને એકબીજા સાથે એલિમેન્ટ જોડાયેલા છે, તો એને ડાયરેક્ટલી એટેચ હાઇડ્રોક્સિલ ગ્રુપ થયેલો હોય તો તેને વિનાઇલ આલ્કોહોલ કહેવાય. કહેવાનો મીનિંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કોઈ બે કાર્બન એક કરતા વધારે એટલે કોઈ બે કાર્બન બંને ડબલ બોન્ડ થી એકબીજા સાથે જોડાયેલા હોય અને એ જ કાર્બન સાથે ડબલ બોન્ડ જોડાયેલા કાર્બન સાથે જ હાઇડ્રોક્સિલ ગ્રુપ એટેચ થાય તો આવા પ્રકારના આલ્કોહોલિક સંયોજનોને વિનાઇલિક આલ્કોહોલિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિનાઇલ કાર્બન પરમાણુ અથવા એરાઇલ કાર્બન પરમાણુ, એરાઇલ મીન્સ એરોમેટિક કાર્બન પરમાણુની વાત કરીએ. એરોમેટિકમાં જ્યારે ડબલ બોન્ડ હોય અને ડાયરેક્ટ ડબલ બોન્ડ વાળા કાર્બન સાથે જ હાઇડ્રોક્સિલ ગ્રુપ એટેચ થાય તો એવા એરોમેટિક સ્ટ્રક્ચરને પણ વિનાઇલિક આલ્કોહોલ તરીકે તો વિનાઇલિક એરોમેટિક સ્ટ્રક્ચર તરીકે પણ હું ઓળખી શકું. પણ કેવી રીતના? તો એમાં પણ જોઈએ બેન્ઝીન સાથે જેમાં બેન્ઝીનમાં આલ્ટરનેટ ડબલ બોન્ડ હોય તો બેન્ઝીનના કોઈ એવો ડબલ બોન્ડ સાથે કાર્બન છે, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે બેન્ઝીનમાં, જ્યાં ડબલ બોન્ડ જે પ્રેઝન્ટ છે જે કાર્બન ઉપર ત્યાં જ OH સમૂહ ગોઠવાય, OH સમૂહ જોડાય. તો આવા કાર્બનને વિનાઇલ આલ્કોહોલ અથવા આવા સંયોજનને વિનાઇલિક આલ્કોહોલિક સંયોજન તરીકે ઓળખવામાં આવે. તો આનું નામકરણ થાય ફિનોલ અથવા તો મોનોહાઇડ્રિક
સંયોજનો હાઇડ્રિક મીન્સ તમને ખબર છે કે એ સંયોજન આલ્કોહોલિક સંયોજન પેરાહાઇડ્રિક સંયોજનો પણ પેરોક્સીહાઇડ્રિક સંયોજન પણ કહેવામાં આવે છે એટલા માટે પૂર્વક લગાડવામાં આવે છે હાઇડ્રિક ત્યાર પછી જોઈએ તો સેકન્ડ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એક એરોમેટિક સ્ટ્રક્ચર કે જ્યાં બે OH સમૂહ ગોઠવાયેલા હોય અથવા તો એક જ એરોમેટિક સ્ટ્રક્ચર ઉપર બે હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડાયેલો હોય પણ ક્યાં તો કે બે કાર્બન કાર્બન વચ્ચે રહેલા ડબલ બોન્ડ ઉપર જ એક કાર્બન પર જ હાઇડ્રોક્સિલ ગ્રુપ એટેચ થયેલા હોય તો આવા પ્રકારના એરોમેટિક સ્ટ્રક્ચરનું નામ ડાયહાઇડ્રિક પણ કહી શકાય અથવા તો ફિનોલ 1,2 ડાયોડ કહી શકો સામાન્ય નામ IUPAC થર્ડ જોઈએ તો એરોમેટિક ના ત્રણ કાર્બન કે જે ડબલ બોન્ડ થી જોડાયેલા છે બીજા કાર્બન સાથે એની સાથે 3OH સમૂહ બાઇન્ડ થાય જોડાય તો એવા પ્રકારના એરોમેટિક સ્ટ્રક્ચરને હું ટ્રાયહાઇડ્રિક તરીકે ઓળખીશ અથવા તો ફિનોલ 1 2 3 1 4 6 ટ્રાયોલ તરીકે પણ હું IUPAC નામકરણ કરી શકું વિદ્યાર્થી મિત્રો આ ડાયરેક્ટ એટેચ થાય ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર જ હાઇડ્રોક્સિલ ગ્રુપ એટેચ થયેલું જોવા મળે આવા પ્રકારના સંયોજનને વિનાલિક આલ્કોહોલિક સંયોજનો કહેવામાં આવે એની વાત કરીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ઇથર સંયોજનની આપણે વાત કરીશું તે પહેલા વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને વધારેના વધારે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને બીજા સ્ટુડન્ટ પણ સારી રીતે આનો અભ્યાસ કરી શકે સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇથરના સંયોજનો અને ની સ્ટ્રક્ચર ફોર્મ્યુલા અને એની બનાવટ અને એના સંયોજનો કેવી રીતે બનાવટ થાય અને એનું સંકલન કેવા પ્રકારનું હોય એની ચર્ચા કરીશું થેન્ક યુ